લગભગ 2 નવેમ્બર સુધીમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમ કે જૂનાગઢના ભાગો, કેટલાક ભાગો, ભાવનગરના કેટલાક ભાગોમાં વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને ભરૂચ, સુરતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે. હજુ કેટલાક ભાગમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે 2 દિવસમાં. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના કેટલાક ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદી ઝાપટા, હવે ઝાપટા વરસાદના પડશે. લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો,